નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પુબારુ કરીશું નજર આજના સમાચાર પર। અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના કાલિયાકુવાથી જીતપુર જતા રોડ માર્ગ પર બિસ્માર હાલતમાં જનતા હેમામ પોકારી ઉઠી છે। હાલ નવીન રોડ મંજૂર થયેલ છે, પરંતુ હજુ સુધી 2 મહિનાથી રોડ પર મેટર પાથરેલી જોવા મળી રહી છે, પરંતુ હજુ સુધી કોન્ટ્રાક્ટર ઘોર નિંદ્રામાં સૂતેલા હોય તેવું દેખાઈ રહ્યું છે। આ ગ્રામ્ય વિસ્તારમાં ઉનાળાની ઋતુ શરૂઆતમાં લગ્ન સિઝન ચાલુ થવાની તૈયારી છે। કોઈ વાહન ચાલકો સાથે અકસ્માતનો ભોગ બનશે તો જવાબદારીઓ કોન્ટ્રાક્ટર લેશે ખરા? સ્થાનિક ડે સરપંચ પોતે જણાવી રહ્યા છે, મોટું વાહન તો ઠીક છે, પરંતુ બાઇક ચાલકને બહુ જ તકલીફ સહન કરવી પડે છે। સાંજ સવારે ડેરીમાં દૂધ ભરવા બાઇક લઈને જવું પડે છે। છેલ્લા 2 માસથી કેટલાક લોકોને રોડ બેદરકારીને કારણે અકસ્માત સર્જાઈ રહ્યા છે। સ્થાનિક લોકોના દાવા છે કે રોડનું કામ પૂર્ણ થશે કે પછી ખાલી ચોપડે બોલશે એ પણ જોવાનું રહ્યું। રિપોર્ટર વનરાજસિંહ ખાંટ, એસડી ન્યૂઝ ગુજરાતી, માલપુર, અરવલ્લી। મારું નામ બારિયા કામતીભાઈ અર્જુનભાઈ, ડચકા પંચાયત ઉપસરપંચ। બરાબર, કાલિયાકા રોડ જીતપુરથી 4 કિલોમીટરનો રસ્તો બાકી છે। 1-2 મહિનાથી મેટલ નાખી મોટી, એટલે મેટલનો નાખ્યા પછી કોઈ હજી કામ લેવામાં આવ્યું નથી। માણસોને અવર જવામાં બહુ તકલીફ પડે છે અને બાઇકોવાળાને તો પૂરી પરેશાન થઈ જાય। ડીપોવાળાને બી ગાડીઓ પંચર થઈ જાય, મેટલનું કોઈ હજી નિરાકરણ આવી નહીં। સરકાર અને કોન્ટ્રાક્ટરો એના અમે કોઈ ધ્યાન દોરે અને લગ્નગાળો આવે વહેલી તકે રસ્તો બને એ રીતની પ્રોસેસ કરી હોત તો સારું હતું। આ કેટલા સમયથી આ રોડ ખરાબ છે તમારો? લગભગ વર્ષોથી ખરાબ છે, 5 વર્ષથી 10 વર્ષથી, પણ અત્યારે કોમ લીધું કોન્ટ્રાક્ટરે, પણ એને 2 મહિનાથી એના અમે કોઈ અત્યારે જોયું નહીં। આ કોન્ટ્રાક્ટરનું શું નામ છે સાહેબ? કોન્ટ્રાક્ટર નામ લગભગ ખબર નહીં અમને, પણ કોન્ટ્રાક્ટર ચોન દિવસ ખબર નહીં અમને।